આગામી 16 તારીખે ચોરવાડ નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે, જેને લઈ ચોરવાડમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે અહીં 24 બેઠક પર સીધી ટક્કર છે. ચોરવાડમાં કુલ 6 વોર્ડ આવેલા છે. હાલ ચૂંટણીના માહોલ દરમિયાન ભાજપ નેતા મંથન ડાભી દ્વારા પ્રતિક્રિયા અપાઈ. આગામી 16 તારીખે ચોરવાડ નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે, જેને લઈ ચોરવાડમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે અહીં 24 બેઠક પર સીધી ટક્કર છે. ચોરવાડમાં કુલ 6 વોર્ડ આવેલા છે. હાલ ચૂંટણીના માહોલ દરમિયાન ભાજપ નેતા મંથન ડાભી દ્વારા પ્રતિક્રિયા અપાઈ. તેઓએ જણાવ્યું છે, ગત નગરપાલિકા ચૂંટણી ઢંઢેરોજ કોંગ્રેસે જાહેર કરેલ તેમનામાં મોટાભાગના કામ તેઓએ પૂર્ણ કર્યા નથી. ચોરવાડમાં જાહેર સ્થળ પર વાઈફાઈ ઝોનની વાત પણ કરાયેલ, તે હજુ પૂર્ણ કરાઈ નથી. તેઓએ જણાવ્યું છે, ભાજપ વિકાસની રાજનીતિમાં વિશ્વાસ રાખે છે. ભાજપ વિકાસના નામ વોટની વાત લઈ પ્રજા વચ્ચે જશે. ગત નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસને 17 બેઠક મળેલી છે, જ્યારે ભાજપને 7 બેઠક મળી છે. ચોરવાડ નગરપાલિકામાં અંદાજે 20,500નું મતદાન છે. રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.